કેમ ઘરે વહેલો આવી ગયો? મેં કહું બસ નોકરી છોડી દીધી એમ. તો એ જે પ્રમાણે શાક સમારતી હતી એ પ્રમાણે શાક સમારતી હતી. એમાં વચ્ચે ક્યાંય સ્ટોપ થવાનું ના આવ્યું. અચ્છા શું વાત કરે એવું નહીં. છોડી દીધી સમજ્યા. એટલે પછી એને મારું ઘર ચલાવ્યું એમ કહેવાય. કારણ કે તમને બી ખબર મને પણ ખબર કાર્યક્રમ રોજ મળી નથી જતા. નમસ્કાર મિત્રો, હું છું અનિલ ચાવડા અને આજે આપણે નવજીવન ટોકમાં નવજીવન ડાયલોગમાં વાત કરી રહ્યા છીએ કવિ તેજસ દવે સાથે. આપણી સાથે આજે એવું વ્યક્તિત્વ છે કે જેમનું એક સુંદર પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે જેનું નામ છે ઓગળતી જિંદગીના સમ. આ કવિની વિશેષતા એ છે કે ગીત એનો પ્રધાન સૂર છે, પણ એમની આવડતમાંથી માત્ર ગીત નથી સરતા. એમની કલમમાંથી ગઝલો પણ નીકળે, અછાંદસ પણ નીકળે અને મોટી વાત કે એક અચ્છા સંચાલક પણ છે. તો આવી કવિતાની અનેક કળાઓના જાણકાર એવા કવિ તેજસ દવે સાથે આપણે વાત કરવાના છીએ. તેજસભાઈ, તમારું સ્વાગત છે. આભાર અનિલભાઈ. તેજસભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તમને ઘણા બધાએ પૂછ્યો હશે. એમાંનો પહેલો પ્રશ્ન એ છે કે તમારી આ કવિતાની સફર ક્યાંથી શરૂ થઈ? વાત સાચી તમારી. બધા જ અહીંયાથી જ શરૂઆત કરતા છે અને એ સ્વાભાવિક પણ છે આ પ્રશ્ન પૂછાવો કે સફર કેવી રીતે શરૂ થઈ. તો આમ તમે જુઓ ને તો નોર્મલી એવું હોય કે લોકોને વાંચવાનો શોખ હોય અને ધીમે ધીમે કોઈકને સાંભળતા હોય અને પછી કદાચ કવિતા લખે કે ગદ્ય પણ લખે. પણ મૂળ શરૂઆતની જે તમે મુખ્ય ધારા ગણો તો મોટા ભાગે આ હોય છે. પણ મારા જીવનમાં એવું નથી બન્યું. મેં ક્યારેય કવિતા લખવાનો વિચાર નથી કર્યો. હા, મને સંગીતનો શોખ હતો. સંગીત ગાવું ગમે, સંગીત શીખતો પણ ખરો. પણ કવિતા મારી પાસે કેવી રીતે આવી? તો હું તમને એક કિસ્સો કહું, એક વાત કહું કે અમે લોકો આજથી ઘણા વર્ષો પહેલાં કેરીનો ધંધો કરતા હતા. અને ધંધો એટલે ઉગાડવું, ના, વેચવું? સીધી વેચવાની જ. અમે લાવીએ અને પછી બોક્સ એના વેચવાના. તો હવે ધંધામાં પણ આમ પણ પહેલેથી નબળો રહ્યો અને એ ધંધો પણ નહોતો ચાલતો કેરીનો કંઈ ખાસ. અને એવામાં એક દિવસ બસ એમ જ ઊભો હતો ખાલી ખમ. અને મારી પાસે તમે કવિતા કહો તો કવિતા અને કવિતા જેવું કશુંક કહો તો કવિતા જેવું કશુંક. આમ તો એને કવિતા ના કહેવાય, પણ આવી જે પંક્તિ પહેલાં મારા જીવનમાં જે પહેલી આવી એ આવી કશીક પંક્તિઓ આવી. 4 દિવાલોની વચ્ચે મકાન છે, આવી કોઈ એક કવિતા આવી. એ કવિતા યાદ છે તમને? એ લગભગ મને યાદ હશે. તો સંભળાવો પહેલા. જો યાદ હોય તો તમને સંભળાવું. 4 દિવાલોની વચ્ચે એક મકાન છે જે છત વગરનું છે. દરવાજાને સ્થાન નથી એમાં ને બારીઓની ઉણપ છે. વરસાદમાં મીણિયું નાખી ચલાવી લેશું, છતની શી જરૂર છે? મકાન તો એનું ઉપનામ છે, બાકી ઝૂંપડાથી વિશેષનું ક્યાં કામ છે? મને અત્યારે યાદ આવી આવું કંઈક. બસ તો આ કવિતા જો મને અત્યારે પણ મોઢે છે, કારણ કે મારી જિંદગીની પહેલી કવિતા છે. તો એ કવિતા મેં લખી. મીનવાઇલ એવા જ સમયમાં મારો એક ખૂબ અંગત મિત્ર છે શિવરાજસિંહ ચૌહાણ કરીને, અત્યારે તો પરદેશમાં છે. તો એ આવ્યો અને મેં એમ જ એને કીધું, મેં કહું કે યાર આજે કશુંક મેં લખ્યું છે યાર, કવિતા લખી, તને કવિતા સંભળાવું. અને એને કીધું સંભળાય. એટલે મેં કવિતા સંભળાવી. એને કવિતા ગમી યાર, કે યાર આ તો બહુ સરસ કવિતા છે. એટલે એને ઓલું જે કાગળ હતું ને વાતમાં ગજવા મૂકી દીધું ને એ કાગળ લઈને જતો રહ્યો. એ કવિતા મને યાદ રહી ગઈ. પણ એ પછી તો મારો એક સિલસિલો બન્યો કે લગભગ રોજની એક કવિતા લખવી. અને શિવરાજ છે મારો બીજો મિત્ર, નૈતિક છે. આ બંને મિત્રોને લગભગ રોજ એક કવિતા સાંજે મળી એટલે સંભળાવી. પણ ઓલું જે પહેલી વખત શિવમ જે કાગળ લઈ ગયો ને મારી પાસે, પછી એ કાગળ લેવાના એને બંધ કર્યા. એને લાગ્યું કે ભાઈ આ ભાઈમાં બહુ કંઈ ખાસ ઠેકાણું પડે એમ નથી. પણ હા, તમે કહી શકો ખરા કે મારા જીવનની પહેલી કોઈ કવિતા કહો અથવા કવિતા જેવું તો એ 4 દિવાલોની વચ્ચે એક મકાન છે. પછી ક્યારેય મેં એને મારા કાવ્ય સંગ્રહમાં કે ક્યાંય સ્થાન નથી આપ્યું. પણ શરૂઆત મારી તમે ત્યાંથી ગણી શકો. તમે કીધું રોજની એક કવિતા એટલે મને એક એવા કવિ યાદ આવ્યા, ગુજરાતી ભાષાના બહુ જ મોટા કવિ નાનાલાલ. એમનો નિયમ હતો રોજ એક કવિતા લખવી. જે દિવસે કવિતા ના લખાય એ દિવસે પોતાની પત્નીને એમ કહેતા કે હું આજે મફતના રોટલા ખાઈ રહ્યો છું. ક્યાં બાત હે, ક્યાં બાત. એટલે પણ મને બીજું એક અત્યારે યાદ આવે છે કે આ તમે કીધું કે અહીંથી શરૂઆત થઈ, પણ કોઈ એવી ચોક્કસ પુસ્તક, કોઈ એવી ઘટના, કોઈ એવી વ્યક્તિ જવાબદાર ખરી જે કવિતામાં તમારો પ્રવેશ કરાવ્યો હોય? હા, એ વાત ખરી કે આમ મેં કવિતાઓ તો પુષ્કળ લખી કાઢી, લગભગ 100-125 પણ ઉપર કવિતાઓ લખી કાઢી હશે. અને હું પણ એવા જ માનમાં રાજતો હતો કે ભાઈ આપણે જગતના સૌથી મોટા કવિ છે અને આપણી આસપાસ કોઈ નથી. આવું ખરેખર શરૂઆતમાં એવું લાગતું જ હોય. અને આવું હું તો માનતો જ તો ખૂબ અંદરથી. અને હું તો મારા કવિતાના સંપૂર્ણપણે પ્રેમમાં હતો. પણ વાત એવી કંઈક બની કે
એક દિવસ મારો મિત્ર, મેં તમને કીધું કે સંગીતમાં મને બહુ રસ હતો, તો મને મારો મિત્ર જે આ શિવરાજ છે એણે મને કીધું કે એક જગ્યાએ પુરુષોત્તમ ઉપાધ્યાયનો પ્રોગ્રામ છે, ચાલ આપણે સાંભળવા જઈએ. આ હું પહેલી વખત કદાચ કોઈ ઇન્ટરવ્યૂમાં કહું છું, આ વાત મેં ક્યારેય કરી નથી, પણ આ કેવી રીતે કોઈ પુસ્તક અથવા કોઈ વ્યક્તિ કામ આવતી હોય છે ઘણી વખત. તો ત્યાં પુરુષોત્તમભાઈની સાથે સંચાલનમાં તેજસ મજમુદાર જાણીતા આપણા સંચાલક છે એ હતા, અને લગભગ 12:30-1 વાગ્યાની આસપાસ મને યાદ છે આપણી કાપડિયા જે સ્કૂલ છે આ બાજુ મેમનગર બાજુ, એ સ્કૂલની અંદર મને બધી જગ્યાને બધું આજે પણ યાદ છે, એવું ને એવું તાજું છે. અને એમાં પુરુષોત્તમભાઈ એક જગ્યાએ એવું બોલ્યા કે ભાઈ આજે આપણી વચ્ચે એક યુવાન કવિ પણ છે, અને આપણે એને કહીએ કે એ પણ 5 મિનિટ કશુંક બોલે આપણા બધાની વચ્ચે. એનું નામ અંકિત ત્રિવેદી, આજે તો સરસ સંચાલક આપણા બહુ સારા કવિ છે. એટલે એમણે અંકિત ત્રિવેદીને કીધું કે તમે આવો ને 5 મિનિટ તમે પણ કંઈક બોલો. પણ સાહેબ, એ 5 મિનિટ મારા જીવનની ચમત્કારિક ઘટના હતી. મને થયું કે આ માણસ જે બોલે છે અદ્ભુત બોલે છે યાર, કહેવું પડે, મજા પડી ગઈ એને સાંભળીને. 5 મિનિટમાં હું એનાથી મેસ્મરાઇઝ થઈ ચૂક્યો હતો. પછી મેં નક્કી કર્યું કે અંકિતભાઈનો ક્યાંકથી નંબર લેવો ને એમને ફોન કરવો. મેં નંબર મેળવ્યો એમનો, અને લગભગ નંબર તરત તો ના મળ્યો, પણ લગભગ મને લાગે 20-25 દિવસ પછી મને જ્યારે નંબર મળ્યો ત્યારે મેં એમને ફોન કર્યો. મેં કીધું તમને મારે મળવું છે એમ. એમણે કીધું કયા સિલસિલા? મેં કીધું હું પણ એક કવિ છું ને કવિતાઓ લખું છું, અને મારી એવી ઈચ્છા કે તમને મળું. સમય આપ્યો, હું એમના ઘરે એક દિવસ સવારે પહોંચ્યો એટલે પછી એમને મારી 1-2 કવિતાઓ પણ મેં એમને આપી. એ જોતાની સાથે એમને ખબર પડી કે ભાઈમાં કશું ઠેકાણું નથી. એટલે પહેલાં તો એમણે મને છંદ વિશેની થોડુંક નોલેજ આપવાનો પ્રયત્ન કર્યો કે આ જે આવ્યો છે વ્યક્તિ એને કંઈક શીખવાડું. એમની ભાવના બહુ સરસ, એમને મને સમજાવ્યું પણ ખરું, પણ મને સમજ નહોતી પડતી કે શું કહી રહ્યા છે, મારે શું શીખવું જોઈએ ને કેવી રીતે શીખવું જોઈએ. થોડો ઘણો એમને પ્રયત્ન કર્યો, પછી મારી સાથે બીજી આડી અવળી વાતો કરી. પણ એ વાતમાં મેં એમને પૂછ્યું, મેં કહું તમારું કોઈ પુસ્તક એવું કંઈ બહાર પડ્યું છે જેથી એનું કંઈક વાંચ્યું ને કદાચ કશુંક શીખવું? એટલે એમણે એવું કીધું કે ભાઈ મારું હજી સુધી કોઈ પુસ્તક પ્રકાશિત નથી થયું, પણ હા બીજા 2 કવિઓ સાથે મારું એક પુસ્તક પ્રકાશિત થયેલું કમ્બાઇન્ડ, જેમાં મુકેશ જોશી પણ હતા, હિતેન આનંદપરા અને અંકિત ત્રિવેદી, આ 3 મિત્રોનું એક સાથે પુસ્તક પ્રકાશિત થયું. મજા અનિલભાઈ, વાતની મજા એ છે કે એમાં આપણા બહુ જાણીતા ફોટોગ્રાફર છે સંજય વૈદ્ય, તમને ખ્યાલ હતો. આ બધા જ કવિઓની જે કવિતા હતી એ કવિતાના મૂળ સ્વભાવ પ્રમાણે એમને ફોટોગ્રાફી પણ કરેલી હતી એ પુસ્તકની અંદર. આમ તો 4 મિત્રોનું પુસ્તક હતું આમ તમે જોવા જાઓ તો. એટલે એમણે મને પુસ્તક આપ્યું એટલે પછી હું ઘરે આવ્યો, અને ઘરે આવ્યો પછી મેં પુસ્તક વાંચ્યું, અને વાંચ્યા પછી બધા જ મારા ભ્રમ તૂટી ગયા કે આપણે કેટલા મોટા કવિ છીએમાંથી આપણે કવિ હતા થઈ ગયા. અને મને ખબર પડી કે હું જે કવિતાઓ લખું છું અથવા તો મેં જે કામ કર્યું છે એ યાર આ જે પુસ્તકમાં જે એવું નથી યાર. મને અંદરથી ખબર પડી ગઈ, હજી કવિતા છોડવા તૈયાર નહોતો, મારો જીવ છોડવા તૈયાર નહોતો કે મેં જે લખ્યું છે એ બધું નબળું છે, પણ અંદર ખબર પડી ગયેલી કે આપણે બરાબર નથી કરતા. પણ ધીમે ધીમે આ પુસ્તકના કારણે મને એક રસ્તો મળ્યો થોડીક સારી કવિતાઓ કરવા, અથવા તો સારી કવિતા તરફ જવાનો. એટલે મેં હમણાં વચ્ચે જ એક જગ્યાએ સંચાલનમાં અંકિતભાઈ હાજર હતા ત્યારે મેં જાહેરમાં પણ કીધું કે એના મૂળ કારણમાં જો મારી સારી કવિતાની યાત્રા કદાચ ક્યાંકથી શરૂ થઈ હોય તો એનો પહેલો પડાવ અંકિત ત્રિવેદી અને એમને આપેલા પુસ્તક 3ને ગણવો જોઈએ, કે જ્યાંથી મને ખબર પડી કે કવિતાનો શબ્દ મારી પાસે જે આવ્યો છે એ નથી, આ પુસ્તકમાં છે ને એવો હોવો જોઈએ. બીજા એવા કયા પુસ્તકો છે કે જેનાથી તમે પ્રભાવિત થયેલા? કવિતા સિવાયના કોઈ પણ? કવિતા સિવાય તો કદાચ નહીં કહી શકું, પણ તમને કહી શકું પુસ્તક કરતાં પુસ્તકના નામ આપવા કરતાં પણ, કારણ કે નામ તો પછી કદાચ મને યાદ હોય ના હોય, પણ હું તમને કહું કે હું કોનાથી વધારે પ્રભાવિત થયો તો આપણી જ નજીકમાં જ અહીંયા MJ લાઇબ્રેરી છે. કારણ કે હું લખતો પણ ખરો, ધીમે ધીમે પુસ્તકો મળ્યા પછી મને થયું કે વાંચવું જોઈએ, બિલકુલ તો નહીં ચાલે સાવ આવું. એટલે મરીશ સાહેબથી બહુ પ્રભાવિત થયો. સૌથી પહેલી જો કોઈ વ્યક્તિ હોય તો મરીશ સાહેબ. પ્રભાવિત જ ના થયો, આપણે બધા જ, તમે પણ કદાચ પ્રોસેસ કરી હશે કે એક નોટ હોય ને એમાં બધા શેર બધા ઉતારવાના, અલગ અલગ જેટલા પણ જાણીતા શેર હોય બધા ઉતારવાના. તો મરીશ સાહેબ મારા જીવનનું બહુ જ એક એવું વ્યક્તિત્વ કે મને લાગ્યું કે યાર ગજબ માણસ, યાર આ માણસ ગજબ લખે છે. એમની ઘણી બધી કવિતાઓ, એ પછી ઘણા બધા કવિઓને બહુ બધા કવિઓને વાંચ્યા. એમાં હું તમને કહું શેર ગઝલ એવું કંઈ યાદ કરું તમને? મરીશ સાહેબનો જે હું બહુ ટાંકું છું, મારો ગમતો શેર જે સંચાલનમાં હું હંમેશા બોલતો હોઉં છું, મને અત્યંત પ્રિય શેર છે, કદાચ બીજાને ના પણ અથવા ઓછો ગમતો, મને ગમે છે. મરીશ સાહેબનો મારો ખૂબ પ્રિય શેર કે જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું. આ મારો ગમતો શેર. પણ અહીંયા વાતને અટકાવી નથી, એટલા માટે નથી અટકાવી કે મોટાભાગે શું હોય છે કે ઇન્ટરવ્યૂ આપણે જ્યારે આપવા બેસીએ ત્યારે મોટાભાગે આપણે બધા જ આપણા પૂર્વસૂરીઓની વાત કરીએ. મારે વાત કરવી તો મેં અત્યારે મરીશ સાહેબની વાત કરી, કદાચ મિસ્કિન સાહેબની વાત કરું, ચીનુ મોદીની વાત કરું, પણ આપણી જ પેઢીના જે કવિઓ હોય એનો પ્રભાવ રહ્યો કે ના થયો અથવા તો એનું શું થયું
એની વાત બહુ ઓછી થાય છે. પણ હું તમને કહું કે આપણી બંનેની તમે જુઓ કે કુદરત મુલાકાતો કેવી રીતે ગોઠવતો હોય છે. મારા ભાભીનું પિયર રાજકોટમાં, કદાચ 2003-04ની વાત હોય, મને એક્ઝેક્ટ તો યાદ નથી સાલ, પણ લગભગ એની આસપાસ જ હશે. હું ત્યાં રાજકોટમાં મેં ચિત્રલેખા કે કોઈ એવું મેગેઝિન, મને મેગેઝિનનું પાક્કું નામ યાદ નથી, પણ ત્યાં મેં એક શેર વાંચ્યો, શ્વાસને ઇસ્ત્રી કરી સાચવી રાખ્યા છે, આવો તમારો કોઈક શેર છે. શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક જો અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. બરાબર, આ તમારો શેર. આપણા બંનેની મુલાકાત જ નથી થઈ, પણ આ શેર અને શેરની નીચે મેં નામ વાંચ્યું કે અનિલ ચાવડા. અને મેં કીધું યાર આ તો ગજબ છે યાર, આવું વિચારવું યાર અદ્ભુત, આ તો શેર છે. મને નામ યાદ રહી ગયું. અને એક જ કવિતાથી કોઈ એક વ્યક્તિથી પ્રભાવિત થઈ જવાય કે યાર આ વ્યક્તિ તો યાર જોરદાર લખે છે. પછી તો મીનવાઇલ મારા બોપલમાં આપણા બહુ જાણીતા કવિ કૃષ્ણ દવે છે, એમની પાસે હું ગયો. એમને પણ જે મારી જે રમતિયાળ જે નાની કવિતાઓ હતી, જેને હું બહુ મોટી કવિતાઓ સમજતો, એ સંભળાઈ, વંચાવડાઈ. પછી એમણે કીધું કે તમે બુધ સભામાં જાઓ. અને હું બુધ સભામાં આવ્યો. બુધ સભામાં આવતા મને સમય લાગ્યો, પણ આવ્યો. અને ત્યાં આપણે બંનેની પહેલી મુલાકાત થઈ. અને મને તરત જ, આપણે વાત આજે પહેલી વખત થાય છે, અહીંયા જાહેરમાં હું પહેલી વખત કહું છું, આનો સ્વીકાર. પણ ત્યાં તમે જેવું અનિલ ચાવડા નામ કીધું ને તરત મને ઓલો શેર યાદ આવ્યો રાજકોટનો. અને ક્યાંથી ક્યાં અનુસંધાન સધાય છે, બે વ્યક્તિઓ કેવી રીતે નજીક આવે છે, મિત્રો બને છે. તો સાહેબ શબ્દ ક્યાં પહોંચાડે છે કોઈને ખબર નથી. તો બુધ સભા અને શનિ સભા એ અમદાવાદની કવિતાને ઘડવામાં બહુ મોટો ફાળો છે આ સભાઓનો. બિલકુલ. તો એ બંને સભાઓમાંથી તમને શું મળ્યું અને એ સભાઓ શું છે તમારામાં? એ બંને સભાઓ અનિલભાઈ અદ્ભુત વાત છે. આ પણ વાત આપણે, મને કોઈ સવાલમાં કરતું પણ નથી, પણ કારણ કે તમે પરિચિત છો એટલે તમે આ સવાલ કરી શકો. પણ મજાની વાત એ છે કે આ બંને સભાએ મને સૌથી મોટી જો કોઈ વસ્તુ શીખવાડી હોય, મને જ નહીં, જે પણ સારા કવિઓ બને એમની વાત કરું, જેમને છોડી દીધી એમની વાત નથી કરતો, કે કંટાળી ગયા અને બુધ સભા શનિ સભા છોડીને જતા ને પછી પાછા નથી, એમની વાત નથી કરતો. પણ જે ટકી ગયા અને જો એમને કંઈ શીખવા મળ્યું હોય મારા જેવા વ્યક્તિને, તો નિષ્ફળતા કેવી રીતે પચાવીને એ શીખ્યા. કારણ કે તમને ખબર છે કે બુધ સભા અને શનિ સભામાં તમે જાઓ ને તમારી કવિતા રજૂ કરો, પછી એની જે તલવારોથી કાપાકપી થાય અને પછી કવિતા જે હદે તમારી રિજેક્ટ કરવામાં આવે, એ નિષ્ફળતાને પચાવી બહુ અઘરી છે. પણ ધીમે ધીમે તમે લોકોના જ્યારે રિવ્યૂ સાંભળો છો, લોકો કહે છે આ તો બરાબર નથી, ઓલું બરાબર નથી, કવિ આ બરાબર કામ નથી કર્યું, અને કંઈ 1-2 દિવસ ના ચાલે. આ પ્રોસેસ વર્ષ પણ ચાલી શકે, 1.5 વર્ષ પણ ચાલી શકે, 2 વર્ષ પણ ચાલી શકે, તમને ખબર નથી કેટલા વર્ષ ચાલવાની છે. પણ ત્યાં જાઓ અને નિષ્ફળતા પચાવતા જો તમે કશું શીખી શકતા હો બીજા મિત્રો પાસેથી, અથવા તો તમારો સ્વીકાર ભાવ તમે જેમ જેમ વધારતા જાઓ કે ના અનિલભાઈ કહે છે કદાચ હવે ઘરે જઈને કામ કરું છું આ કવિતામાં, ના ભાવેશભાઈ કહે છે તો કદાચ આ કવિતામાં કામ કરું. સાવ એવું નહીં યાર, બધા જ કવિઓ આવું કહે છે તો યાર હું કેમ આ કવિતાને પકડીને બેઠો છું. તો મને લાગે છે કે આ બંને સભાનો બહુ જ મોટો પ્રભાવ રહ્યો કે આ બંને સભાએ એક તો મને નિષ્ફળતા પચાવતા શીખવ્યું, અને બીજું આ બંને સભાએ મને એ શીખ્યું કે ઉત્તમ કવિતા તરફ જવું હોય તો લોકોની બધી જ વાતોને રિજેક્ટ ના કરવી. એ વાતો સાંભળી અને જે વાતો યોગ્ય લાગે, બધાની નહીં પણ જે વાતો યોગ્ય લાગી એને ગળામાં ગાળવી અને પછી તમારે ઉત્તમ કવિતા તરફની પ્રોસેસ કરવી. આ બંને સભા આપણને કરાવડાવે છે કામ. કાચું સોનું હોય તો એને ભઠ્ઠીમાં બિલકુલ કાચા સોનું વગાડવું 100%, અને પાકું સોનું બની જાય છે. તમે કવિતાની નિષ્ફળતાને પચાવવાની વાત કરી, તો જીવનના અમુક અંગત સંઘર્ષો ખરા જેમાં નિષ્ફળતા જોઈ હોય તમે? હા ખરા ને, અને હોય જ ને, અને હોવા જોઈએ. આમ જોવા જાવ તો હોવા જોઈએ. એનું કારણ છે કે એ આપણે સંઘર્ષો કહીએ છીએ, પણ મને લાગે છે કે જીવનની અલગ અલગ સીડીઓ છે, તમે ચડતા જાઓ ને એ સંઘર્ષમાંથી નિષ્ફળતા મળે, તમે શીખતા જાઓ, બહુ સ્વાભાવિક વસ્તુ છે. પણ સંઘર્ષ તો કર્યા જ છે, અનેક સંઘર્ષો કર્યા છે. એટલે તમે જુઓ તો કે ભણતરમાં તો કંઈ આપણે કાચા, કંઈ ખાસ ભણવામાં પહેલેથી બાળપણથી આપણે તો પરમાત્માની કૃપાથી ઉપર જ ચડ્યા છે. 3જા ધોરણમાં નપાસ થઈએ એટલે એકાદ વિષયમાં નપાસ હોય એટલે 4થા ધોરણમાં તો જવાબ મળે છે, એમ જ ગયા છે. પછી ધંધાકીય પ્રવૃત્તિઓ આવી, તો તમે જુઓ તો મેં પતંગ પણ વેચ્યા, મેં કેરીઓ પણ વેચી, પછી મેં લારી કરી અને ઇડલી સંભારને એ પણ વેચ્યું, ઠેકાણું કશામ નથી પડ્યું. છેલ્લે ફૂટપાથ ઉપર બેસીને ચંપલ પણ વેચ્યા. ફૂટપાથ એટલે હું ફૂટપાથ જ કહું છું સાહેબ, આપણી નહેરુનગર ઉપર હવે તો બધું બંધ થઈ ગયું. આ બધી કઈ કઈ જગ્યાએ તમે આ બધા કામ કર્યા? જુઓ તમને કહું કે મેં કેરી વેચી હોય તો એ વાસણામાં, પછી મેં પતંગ વેચ્યા હોય તો શ્રેયસ ક્રોસિંગ, બધી જગ્યાએ તમને શ્રેયસ ક્રોસિંગ જ એમ, ત્યાં મોટો મંડપ લગાવતા સરસ. અમારો આમ જાઓ પતંગનો ધંધો એક હતો જે થોડોક સફળ હતો, એમાં અમે કમાતા હતા, પણ એટલું નહોતા કમાતા કે જે અમે કરી શકીએ.
એ પછી પાવડરનો ધંધો, ડિટર્જન્ટ પાવડર, કપડાં ધોવાનો ધંધો બહુ લાંબો ટાઈમ કર્યો અમે લોકોએ. અને એમાં પણ એવું નહોતું કે નહોતા જ કમાતા, થોડા પૈસા મળતા હતા. પણ એ યુવાનીનો સમય હતો કે સાંજ પર જો 150 રૂપિયા પણ મળ્યા હોય તો 150 રૂપિયા બીજા દિવસે વાપરી નાખવાના, એટલે બહુ કંઈ ખાસ એમાં નહોતું. એ પછી ચંપલ વેચવાનો ધંધો, જે ફૂટપાથ ઉપર બેસીને જ બાકાયદા કરવાનો, એ નહેરુનગર ઉપર જ કરતા હતા અમે. જ્યાં બધા બેસે ત્યાં જ હું લાઈનમાં બેસતો હતો, પથારો પાથરવાનો, ચપ્પલ પાથરી દેવાના અને બેનને માપ બતાડવાનું. બેન લે તો ઠીક, ના લે તો કંઈ નહીં. પણ ક્યારેક કોઈ આપણી પાસે કોઈ ખાસ ચપ્પલો લીધા નહીં. પણ આ બધું જ કર્યું. પણ મને એવું લાગે છે કે આ બધું જ કામ કરવામાં કવિ મને એક સૌથી મોટો ફાયદો થયો, શરમ જતી રહી. હા, પૈસા કમાવા માટે તો કરી શકાય ને યાર, આ બી કરવું જોઈએ ને ઓલું બી કરવું જોઈએ, પ્રયત્ન તો કરીએ. ઘર ચલાવવા માટે કંઈ પણ કરવું જોઈએ, કંઈ પણ કરવું જોઈએ. મને નિષ્ફળતા મળી એવું સ્વીકારું છું, નિષ્ફળતા જ મળી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ પછી સાહેબ મારા જીવનમાં કોઈ એક વસ્તુએ ચમત્કાર કર્યો હોય તો કવિતાનો શબ્દ છે. અને કવિતાના શબ્દ કરતાં પણ વધારે નજીક જવું તો આપણી ભાષાનો શબ્દ છે. આવું તમને ક્યારે લાગ્યું કે કવિતા તમારામાં ચમત્કાર કરી રહી છે? આવું આ બી તમને કહી શકું કે આમાં પણ તમે નિમિત્ત હોઈ શકો. એટલે આ વાત આપણે બંનેને પણ ક્યારે નથી થઈ. કવિતા તો લખતા જ હતા, આપણે બધા મિત્રો પણ એકબીજાને ઓળખતા હોઈએ. અને તમને પણ ખબર છે કે સમય હું TV9માં નોકરી પણ કરતો હતો. હવે TV9 જેવી સંસ્થા આમ મારા જેવા વ્યક્તિને તો લે જ નહીં, કારણ કે મારું એવું કોઈ ભણતર નહોતું. એટલે તમારો અભ્યાસ શું? આમ તમે જુઓ તો મેં કોલેજ સુધીનો અભ્યાસ કર્યો, કે પણ કોલેજ પણ એવી રીતે પૂરી ના કરી કહેવાય. ગુજરાત કોલેજમાં હું ભણ્યો અને ભણવા કરતાં પણ ત્યાં પણ આપણે જે કરવાનું હોય, જે ઉત્તમ કાર્યો એક વ્યક્તિ કરી શકે એવા જ કાર્યો આપણે કર્યા છે. પણ મારા નસીબથી હમણાં જ હું ગુજરાત કોલેજમાં પણ કવિ સંમેલન કરી આવ્યો. મને આનંદ છે કે જે કોલેજમાં આપણે ભણ્યા નથી સારું, પણ ત્યાં જઈને કવિતા કરી આવ્યા આપણે. પણ તમે જે કીધું ને કે આ કેવી રીતે આ મને લાગ્યું કે આ મને મદદ કરી રહ્યું છે કદાચ, તો TV9ની એક સારી જોબ હતી, કે એટલી ખરાબ જોબ નહોતી. અને મને મારી આ બધી ક્ષમતાઓ કરતાં ત્યાં થોડું વધારે મળી રહ્યું હતું આર્થિક દ્રષ્ટિએ. હું ત્યાં વોઇસ ઓવર આર્ટિસ્ટ હતો, એટલે કે હું આજે સારું બોલી શકું છું, એ હું સારું વાંચી શકતો હતો. એટલે મારે બધું જોઈને વાંચવાનું જ હતું જે મારું સ્ક્રીન ઉપર આવે. પણ પછી તો બુજ સભામાં ને બધા કવિઓ આપણે બધે મળતા, અને એક દિવસ મને એવું લાગ્યું કે આ TV9 છે ને આપણી જગ્યા નથી યાર. કારણ કે આ છે ને અહીંયા જે બધું થઈ રહ્યું છે એ બધું ઉતાવળું સાહિત્ય છે. મને આમાં બહુ રસ નથી પડતો. હવે તમે જુઓ, પૈસાની જરૂર તો છે જ, એમાં શંકાનો કોઈ સ્થાન નથી, પૈસા તો જોઈએ જ છે. નોકરી છોડી દેવાથી મને ખબર છે કે મને તકલીફ પડે એવું છે. પણ જ્યારે મેં ડિસિઝન લીધું કદાચ હવે નથી કરવું આ કામ, કરી લીધું યાર, ઇટ ઇઝ ઓકે યાર, આમાં મને પોતાને વ્યક્તિગત રસ નથી પડતો. પછી આપણે લોકો મને લાગે છે કે બુજ સભાની બહાર હું ને તમે મળ્યા, અને તમે પહેલી વખત મને એવું કીધું કે કવિ એક કાર્યક્રમ છે કોઈ સ્કૂલમાં, મને સ્કૂલ તો અત્યારે યાદ નથી રહી કે આપણે ક્યાં ગયેલા. હું, તમે, આપણા ગિરીશ પરમાર, એમને પણ યાદ કરલું, આપણા મનીષ પાઠક પણ કદાચ હતા એ સ્કૂલમાં જવા માટે. તો મારા કાર્યક્રમ, મને પહેલો જો કવિ સંમેલનનો કાર્યક્રમ મળ્યો હોય તો એના પહેલાં જવાબદાર પાછા તમે, કે તમને લઈ જવું ને તમને પૈસા પણ થોડા ઘણા મળશે. અત્યારે પુરસ્કાર યાદ નથી, પણ 500 રૂપિયાથી વધારે નહીં જ મળ્યો હોય. પણ મને એક થયું કે હા, આ મને ગમે છે, અને જો હું આ કરું ને કદાચ તો મને પૈસા પણ મળે, અને જો હું આ થોડું બરાબર પણ કરું તો નોકરી પણ છોડી શકું. જો કે બરાબર કરતાં પહેલાં જ મેં નોકરી છોડી દીધેલી. એ બરાબર થતું નહોતું, કંઈ કાર્યક્રમ મળતા નહોતા રોજે રોજ, તો મેં નોકરી છોડી દીધી. મારા વાઈફનો પણ આભાર માની લેવો જોઈએ કે મેં એને જઈને કીધું કે ભાઈ કેમ ઘરે વહેલો આવી ગયો. મેં કહું બસ નોકરી છોડી દીધી એમ. તો એ જે પ્રમાણે શાક સમારતી હતી એ પ્રમાણે શાક સમારતી હતી, એમાં વચ્ચે ક્યાંય સ્ટોપ થવાનું ના આવ્યું. અચ્છા શું વાત કરે છે, એવું નહીં, છોડી દીધી, સમજ્યા? એટલે પછી એને મારું ઘર ચલાવ્યું એમ કહેવાય. કારણ કે કંઈક તમને બી ખબર, મને પણ ખબર, કાર્યક્રમ રોજ મળી નથી જતા, આજે પણ રોજ નથી મળતા. એટલે સાહિત્યની, કવિતાની આવકથી ઘર ચલાવવું એ આજે પણ મોટો પડકાર છે. મોટો પડકાર એમાં છે. તમને સંઘર્ષ પડે છે? પડે છે. પણ મેં શું કર્યું એ તમને કહું. અહીંયા જેટલા પણ મિત્રો કદાચ આપણને બંનેને આજે સાંભળશે, જે યુવાન મિત્રો છે કે જેમને કદાચ આમાં આવવું છે આ ફિલ્ડમાં, એ બધાને કહું કે માત્ર કવિતા ઉપર હું કવિ હોવા છતાં જવાબદારીપૂર્વક કહું છું, ઘર નહીં ચાલે. તમને એવું હોય કે તેજસભાઈ અને બીજા બધા કેટલા બધા મિત્રોએ જોબ તો છોડી દીધી અને કરે તો છે આ સોનાની વીંટી પહેરીને જ બેઠા છે, એવું નથી, નહીં થઈ શકે. સબ બંદર કે વેપારી બનવું પડે આમાં. પછી તમે સિંગલ સોંગ આલ્બમ પણ લખો, કોઈ પિક્ચર વિક્ચરનું કામ મળ્યું તો પણ કરી લો, કોઈ ગવર્મેન્ટનું કામ મળે તો પણ, અને ક્યાંય ના નહીં પાડવાની, કરવાનું જ,
ફરજિયાત એ કામ કરવાનું તમારે. એ કરો. તમે સંચાલન શીખી ગયા તો સંચાલન કરો. કવિ સંમેલન ક્યારેક મળે તો કવિ સંમેલનમાં પણ તમે જઈ આવો. ઓર્કેસ્ટ્રા, જેમ કે હું ઓર્કેસ્ટ્રાના સંચાલન પણ કરું, હિન્દી ફિલ્મી ગીતો, તે આખો સબ્જેક્ટ અલગ થઈ ગયો, પણ એની પણ તૈયારી કરો, એનું પણ કામ કરો. સુગમ સંગીતનું કામ, એ તમારે બહુ જ બધા કામ કરવા પડે. આ એક તમારે રેશનિંગની દુકાન ખોલવી પડે, પ્રોવિઝન સ્ટોર. એકલી ચોકલેટ વેચવાથી નહીં ચાલે. આમાં એવું થાય કે નોકરી કરતા હોય ત્યારે એક વ્યક્તિને સાહેબ કહેવો પડે, જ્યારે ફ્રીલાન્સ કરતા હોય ત્યારે બધાને સાહેબ કહેવા હવે તમે પડે. સાચું પકડ્યું. પણ જ્યારે તમે આ કરી રહ્યા છો, કરિયાણાની દુકાન જેમ કે બધું જ તમે સબબંદર કે વેપારીની જેમ આપી રહ્યા છો, ત્યારે તમારે જે કલાનું તત્વ સાધવું છે, જે સાહિત્યની વીણા વગાડવી છે, એના તાર બોદા થતા હોય ક્યાંય એવું લાગે તો? બિલકુલ લાગે, બિલકુલ લાગે. ઘણી વાર લાગે. ઘણી વખત એવું થાય કે એમ સમજો કે આજે મારે કશુંક લખવું છે અને હું બહુ નિજાનંદમાં બહુ નથી માનતો. નિજાનંદ માટે કોઈ કશું લખતું નથી. બધાને કોઈકને સંભળાવવું જ હોય છે. નિજાનંદ હોય ક્યાં સુધી હોય કે લખ્યું ત્યારે મજા પડી ગઈ, કારણ કે પહેલો ભાવક હું છું. મને કંઈક મારું ગમ્યું એટલે મારો નિજાનંદ થયો, મને મજા પડી, પણ ફાઇનલી મારે કોઈક બીજાને સંભળાવવું છે. પણ આ બહુ જ બધી પ્રવૃત્તિઓ કરવાના કારણે ઘણી વખત મારે કેટલીક ઉત્તમ કવિતા તરફ પહોંચવું હોય, અથવા તો મને એવું હોય કે આ કામ મારે કરવું છે, તો કદાચ એ સમયે કામ ના થયું, કારણ કે ઓલા બહુ બધા કામના પ્રેશર હોય. બીજું કે હું જે ફિલ્ડમાં ધારો કે કામ, જેમ કે સિંગલ સોંગ કોઈ આલ્બમ લખવું છે, તો તમે એમાં પોએટ્રીની બહુ આશા ના રાખી શકો, ઉત્તમ કવિતાની આશા ના રાખ. એને શું જોઈએ છે, મારે એને એ આપવાનું છે. એટલે તમારું માઇન્ડ બહુ ડાયવર્ટ રહે કે ભાઈ મારે આ પણ કામ કરવાનું છે, મારે હવે ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં તો એકદમ શું હોય કે એકદમ સપાટી ઉપરનું તમારે કામ કરવાનું હોય. એનું ગવર્મેન્ટનો પણ વાંક નથી, કારણ કે મારે સમજાવવાનું એવા લોકોને કે જેને કવિતા નથી સમજાવવાની. મારે એને એ સમજાવી દેવાનું છે કે ગવર્મેન્ટનું આ કરવાથી તમને આ ફાયદો થાય. તો આ બધી પ્રવૃત્તિના કારણે તમારું બેકઓફ જે માઇન્ડ છે, કે જેને તમે ડાય હાર્ડ તમે માત્ર પોએટ્રી માટે વાપરો, તો ક્યારેક અઘરું પડે, ક્યારેક લખવા માટે અઘરું પડે, ક્યારેક બેસો ત્યારે તમારો મૂડ ના હોય, અથવા તો કરો ત્યારે તમને ખબર પડે, કારણ કે હવે તમને ખબર પડી ગઈ છે ને કે ઊંડાણ શું હોય. હવે ઊંડાણ તો આવી નથી રહ્યું, બરાબર. હવે ત્યાં તમે પહોંચતા નથી એટલે તમને ફ્રસ્ટ્રેશન પણ આવતું હોય કે અહીંયા તો પહોંચાતું નથી, તો છોડો, અત્યારે ઓલું કામ તો કરો, ત્યાંથી તો પૈસા મળે છે. આ ઊંડાણ તો બીજી વખતે ક્યારેક આપણે તાગી લઈશું જ્યારે તાગો, કારણ કે એ મને ખબર કે મારે અનિલ ચાવડા સાહેબને સંભળાવવાનું છે, મારે ભાવેશ ભટ્ટ સાહેબને સંભળાવવાનું છે. અને મુશાયરા માટેની કેટલીક મેથડ છે કે આપણને ખબર છે કે એમાં ચોક્કસ પ્રકારની કવિતાઓ લઈને જવું પડશે, કે એનું આપણી પાસે ભાથું હોય, એ આપણે તીર ત્યાં છોડો ને ત્યારે છોડીએ આપણે. પણ હા, એવું પણ સાવ ના હોય કે તમે એ કામ કરો જ નહીં. હું હંમેશા એવું માનું છું કે અત્યારને પણ કેટલાક આપણી યુવા પેઢી આવી છે કે જે એમ કહે છે કે ના હજી સાંભળતા જ, હજી વાંચતા જ, એવું નહીં થાય, એવું નહીં થાય. તમારે એટલીસ્ટ રોજ ના કરો, અઠવાડિયામાં એકવાર કોરા કાગળનો સામનો કરો. ભલે નબળું તો નબળું, પણ કોરા કાગળનો સામનો તો ફરજિયાત કરો. તો એ કોરા કાગળનો સામનો કરવાની ઘટના તમારી સાથે ક્યારે બને છે? કઈ સ્થિતિમાં તમને લખવાનું ગમે, કે ક્યારે કોઈ પુસ્તક વાંચવાની ઈચ્છા થાય અને લખવાની ઈચ્છા થાય? એનું આમ તો કોઈ એવું ચોક્કસ કોઈ કારણ નથી કે મને આ ટાઈમે ઈચ્છા થાય. તમારું કોઈ શેડ્યુલ હોય? ના, હું તમને કહું, હું આ બધા નથી બહુ માનતો. આ વ્યક્તિગત મારી બાબત થઈ કે દરિયા કિનારે જે લખે, ના એવું ના હોય. વરસાદ પર ના, એવું કશું હોતું જ નથી, મને નથી ફાવતું. એટલે મારો એ સ્વભાવ નથી કે જંગલમાં જઈશ તો જંગલની કવિતા લખીશ, કે પછી ગામડામાં જઈશ તો ના, એવું નહીં. ટેબલ ઉપર બેઠા અથવા તો ઘરના પલંગ ઉપર બેઠા અને આજે મૂડ થયો, આજે કવિતા લખવી છે, બરાબર, તો આજે બેઠા છીએ, 1 કલાક બેસવું છે ને, 1 કલાકમાં જે એકાદ શેર આવ્યો કે 2 શેર આવ્યા બહુ થઈ ગયા, પણ મારે લખવા છે. હા, એમાં એક શરત હોય, પૂર્વ શરત, સારું લખવું છે, ઉત્તમ લખવું છે. મારા પ્રમાણે મારે એને એક જગ્યા ઉપર લઈ જવું છે કે જેનાથી કોઈકને સંભળાય તો પણ લાગે ને કવિ સારું કામ કર્યું, એટલું થાય એ મારા માટે પૂરતું છે. બાકી કોઈ વાતાવરણની મને જરૂર નથી. હું તો બસમાં આવું, કદાચ કશું યાદ આવ્યું તો પણ લખી, કદાચ નબળું પણ હોય, પણ મેં લખી રાખ્યું એ ખરું, પછી ભલે કદાચ એના ઉપર કામ ના કરું. એટલે કોઈ વાતાવરણ મને એટલું બધું બાંધી નથી રાખતું મારે આ ટાઈમે આ કામ કરવું જ જોઈએ. પણ ઉત્તમ કવિતા તરફની મારી ગતિ હંમેશા હોય છે કે હું પ્રયત્ન કરું ઉત્તમ કવિતા તરફ જવાનો. થાય કે ના થાય પછીની વસ્તુ છે. પ્રયત્ન જ આમ તો અગત્યનો હોય છે. પ્રયત્ન જ અગત્યનો છે. હું તો ઓલામાં માનું છું કે ઈશ્વર દત્ત બધું નથી મળતું, કોઈ ભગવાન કશું આપતું નથી. શક્ય છે તમે 100 કવિતા 50 કવિતા લખ્યો તો કોઈ એકાદ કવિતા તમે રસ્તામાં ચાલતા હતા અચાનક કોઈ પંક્તિ ખરેખર ઉત્તમ આવી હોય, સર્વોત્તમ પંક્તિ હોય જે હજી તમે વિચાર્યું નથી, આવી ગયું. બન્યો કે લોકો જેવું કહે છે પ્રમાણે કદાચ ઉપરની હશે, મને નથી કહો ઈશ્વર જ આપતો હશે, પણ આપી હશે. પણ એ પછી સાહેબ તમારે પ્રયત્ન જ કરવો પડે. એટલે એવું પણ કહેવાય કવિતામાં કે 1% ઈશ્વર દત્ત હોય, 99% તમારી મહેનત હોય છે. 100% હું તો માનું જ છું. અને પ્રયત્નપૂર્વકનું કામ જ બોલે.
મેં એક કાર્યક્રમ સાંભળ્યો હતો હમણાં, એમાં રાજેન્દ્ર ઉપાધ્યાય તમારી કવિતા વિશે અને તમારા વિશે એવી વાત કરતા હતા કે તેજસ દવેની કવિતામાં એમનો ભૂતકાળ અને બાળપણ પડઘાતું હોય એવો અનુભવ થાય છે. તો બિલકુલ તમને શું સાચું. લાગે છે એ બાબતે? બિલકુલ સાચું. રાજેન્દ્રભાઈએ મને તો આવો પહેલી વ્યક્તિ મળી કે જેમણે આ કાર્યક્રમમાં ગયા પછી 2-3 દિવસ ફોન કર્યા પછી મને કીધું કે કવિ તમારી કવિતા છે ને એની અંદર તમારું બાળપણ અને તમારો ભૂતકાળ પડઘાય છે. એનું આવું મને કારણ કોઈ શું? કીધું નહીં. ખબર નહીં, મને પણ એવું લાગ્યું કે હા વાત સાચી છે કે બાળપણના સ્મરણ અથવા બાળપણની વાત અંદર પડઘાય છે ઘણી વખત, અને ઘણી વખત એ કાગળ ઉપર પણ આવે છે કે જેમ કે ગિલ્લીને દંડાની જોડ ગઈ છૂટી ને છૂટ્યા એ ગામતણા વાલ, વડલાની ડાળે જ્યાં ખાતા તા હિંચકો ત્યાં ઉગી છે ફ્લેટની દિવાલ. તો આ આવે તો છે. આવી બીજી કોઈ કવિતા ખરી બાળપણની જ કવિતા તો તરત મને કે યાદ જેમાં ભૂતકાળ પણ અનુભવાતો હોય કે બાળપણ આવતું હોય? તરત તો યાદ નહીં આવે. યાદ આવે તો હું તમને કહું. ફટાકે દઈને યાદ આવવું મને માટે અઘરું છે. ઓકે, તો બાળપણની કવિતા અને ભૂતકાળ આવે છે, તો તમારા બાળપણ ક્યાં વીત્યું? બાળપણ તો કવિ અમદાવાદમાં જ મારો જન્મ થયો. અમદાવાદના પાલડી એરિયામાં જ હું જન્મ્યો અને અહીંયા જ રહી અને અહીંયા જ મોટો થયો, અહીંયા જ ઉછર્યો છું. એટલે મોટાભાગનું શું બાળપણ મારું અમદાવાદમાં જ ગયું છે. તો બાળપણના એવા કોઈ સંઘર્ષ ખરા જે આજ સુધી તમારામાં સચવાતા હોય, અથવા તો તમારી કવિતામાં ક્યાંક ડોકાતા હોય, અથવા તો તમારા જીવનમાં ક્યાંક એ ડોકિયા કરતા હોય, તમને આનંદ આપતા હોય કે ડિસ્ટર્બ કરતા હોય? સંઘર્ષ તો હા, બાળપણમાં એક સંઘર્ષ ના કહી શકાય કે બાળપણ, કારણ કે બાળપણમાં બાળકને એ ખબર નહોતી કે એ સંઘર્ષ કરી રહ્યો છે. બાળક માટે એ સંઘર્ષ છે કે નથી એને ખબર નથી પડતી, પણ હા બાળક દુઃખી હોય જો કશું ઘરમાં ઘટના બરાબર ના બનતી હોય તો અમારા ઘરની અંદર વાતાવરણ બહુ સારું નહોતું. ફાધર તરફથી કે એટલું બધું વધારે ખરાબ વાતાવરણ હતું, જેની અસર પડતી હતી માઇન્ડ ઉપર કે આ બધું બરાબર નથી થઈ રહ્યું. હવે બરાબર નથી થઈ રહ્યું ને એ કદાચ બેક ઓફ માઇન્ડ સચવાતું હશે. મને નથી ખબર કે હું સંઘર્ષ કરી રહ્યો છું, મને નથી ખબર પડતી કે હું કહી શકું ઘરમાં કે ભાઈ આ બધું ના કરો યાર, મને તકલીફ પડે છે. કારણ કે એ ઉંમરમાં મને તકલીફ પડે છે એવું કહેતાય મને આવડવું જોઈએ ને. એટલે તમે કન્વે નથી કરી શકતા. હવે બધું સચવાયેલું છે એટલે મને લાગે છે કે બધું જે સચવાયેલું છે ને અંદર હવે પડ્યું હોય, છાતીની અંદર બરાબર ડૂમો થઈને પડ્યું હોય, એ ડૂમો પછી એક દિવસ કાગળ ઉપર ઉતરે, આવી શક્યતા ખરી. એ મને ખબર નથી કે મારો બાળપણમાં એ સંઘર્ષ છે. એટલે એ તો મોટા થઈએ પછી જ ખબર પડે કે યાર આ તો શું હતું યાર એમ. જી જી. તો અત્યારના સમયે એ સંઘર્ષ તમારી કવિતામાં ક્યાંક ડોકિયા દે છે એવું તમને લાગે છે? લાગે ને, ઘણી વખત લાગે, પણ હું એને પોઝિટિવ લેવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે. હા, કે એવી કોઈ કવિતા તમને યાદ ખરી? છે બિલકુલ તમને સંભળાવું. આ કવિતા ચોક્કસ સંભળાવું. હું લઈને પણ આવ્યો છું કે પોઝિટિવિટી બને ત્યાં સુધી રાખો તો શું એમ કેમ. તો મુખડું છે કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ, શ્રદ્ધાથી વાવેલા દાણે. તમારી શ્રદ્ધા ના છોડતો, એ તો બધું થવાનું છે ભાઈ, બધી નિષ્ફળતા તો આવવાની છે. તમે સફળતાની અપેક્ષા રાખો છો ને એની સાથે જ ઓલી નિષ્ફળતા જોડાયેલી છે, એ અલગ નથી, એ સાથે જ છે, સિક્કાની બીજી બાજુમાં પરોવાયેલી છે. કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ, શ્રદ્ધાથી વાવેલા દાણે, કે જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે. વાહ. કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ અને શ્રદ્ધાથી વાવેલા દાણે, કે જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે. ને પહેલો બંધ છે કે રઘવાતી રઘવાતી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય? કે રઘવાતી રઘવાતી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય? ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંય? વાહ. કે રઘવાતી રઘવાતી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય? ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંયે? ને તૂટીને થાય ટુકડા, ને તેમ છતાં પીડાથી ચીસ જેને તાણે, વાહ, એ જ આવી જિંદગીને માણે. ને કવિ છેલ્લો બંધ છે. સ્વાગત. કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા. એ તો આપે જ છે સાહેબ, એને સંઘર્ષ નહીં હોય? એ પણ છે કે હિમાલયથી અહીંયા સુધી આવ્યું હશે. કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા, ને તરસ્યા રહેવાનું દુઃખ હોય તોય બોલો ને, પાણી જાય કોને કરગરવા. વાહ વાહ. કે તરસ્યા રહેવાનું દુઃખ, એને કદાચ કંઈક તો હશે, આપણને જાણ નથી. કે તરસ્યા રહેવાનું દુઃખ હોય તોય બોલો ને, પાણી જાય કોને કરગરવા. ને છેલ્લી પોઝિટિવિટી છે ક્રોસ લાઇનમાં કવિ,
કે જંગલની વચ્ચોવચ્ચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે. વાહ વાહ વાહ. તમે જંગલ કહીને કરશો તો કશું જ નથી, પણ એક ઝૂંપડી પણ નાનકડું તણખું મળ્યું, સુખ મળી ગયું તો પતી ગઈ વાત. કે જંગલની વચ્ચોવચ્ચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે, એ જ આવી જિંદગીને માણે. કવિતામાં મોટાભાગે આપણે ત્યાં એવું કહેવાય છે કે કવિના જીવનમાં સંઘર્ષ બહુ હોય, કે કવિ દુઃખી હોય, દાઢી ને, જો કે દાઢી તો મારે છે, તમારે નથી, હું તો દાઢી ને બગલ થેલો ને તૂટેલા ચંપલ ને આ એક છબી છે કવિની. એ છબી વિશે તમારું શું માનવું છે કવિ તરીકે? એ છબી જે તે સમય હતું, બરાબર છે. હું તમને કહું કે એક સમય એવો હતો કે જ્યારે નહોતી એટલી આમદની, એટલું આર્થિક બાબતો નહોતી કવિની પાસે, કે કવિ બિચારો આ કવિતા ક્યાંક કરવા જતો 2 રૂપિયા 2.5 રૂપિયા તો માંડ મળતા હતા. આ તો એ સમયની વાત છે કે જ્યારે એક જ જોડી કપડાં હોય ને એને દિવસો કાઢવાના, મહિનાઓ કાઢવાનો હોય. હવે એવું નથી રહ્યું. હવે સાવ એવું નથી. હવે કવિઓને સારો પુરસ્કાર મળે છે, બહુ જ સારો મળે છે એવું નહીં કહું, પણ સારો પુરસ્કાર મળે છે. હવેનો કવિ જીન્સ અને ટી શર્ટ પહેરીને કવિતા કરી શકે છે. હવે એને બહુ તકલીફ નથી પડતી, આર્થિક બાબતની તકલીફ નથી પડતી એવું નથી કહેતો, પણ પહેલાંની જે સમસ્યાઓ હતી એના કરતાં સમસ્યાઓ ઘણી ઓછી થઈ ચૂકી છે. કવિને હવે માન સન્માન મળે છે, કવિને સરસ રીતે યોગ્ય પુરસ્કાર માનધન મળે છે, અને કવિ ઈચ્છે એવી કવિતાઓ વાંચી શકે એટલી એની શક્યતાઓ પણ ઊભી થઈ છે. એટલે પહેલાંનો સમય કરતાં આજનો સમય તો બદલાઈ ચૂક્યો છે. પણ મારી પૂર્વની જે મારા પૂર્વસૂરીઓ છે એમણે જે ચપ્પલના તળિયા ઘસીને જે કવિતાઓ કરી છે ને સાહેબ, આપણે એમના જ ખભે ઊભા છે. એટલે એમના જબ્બાથી શરમાવા જેવું બહુ નથી, કે એમની લાંબી દાઢીથી બહુ શરમાવા જેવું નથી, કારણ કે એ લોકોએ જે કર્યું એનું ફળ આપણે લોકો ભોગવી રહ્યા છે. આવનારી પેઢી એમની રીતે ભોગવશે. મા બાપની મહેનતનું બાળકો ખાતા હોય છે, તો આપણી પૂર્વશેરીનું કારણે આપણે ભોગવી રહ્યા છે. તમે એક અચ્છા પરફોર્મર છો, આટલા બધા કાર્યક્રમ કરો છો, તો મંચ ઉપર જતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખો છો, એક કવિ તરીકે અને એક સંચાલક તરીકે? મંચ ઉપર જતા પહેલા હું એક જ બાબતનું ધ્યાન રાખું છું, કવિ તરીકે હોઉં કે સંચાલક તરીકે હોઉં. મારો ધર્મ શું છે? તમે મને પૈસા આપ્યા છે, તમે મને આ સ્ટેજ ઉપર બોલાયા છે, સામે 100, 200, 500 જે બી માણસ બેઠા છે એનો સમય કાઢીને આવ્યો છે. મારું એક જ કામ હોવું જોઈએ ને એક જ કર્તવ્ય હોવું જોઈએ, એને એન્ટરટેન કરવાનું, એને આનંદ કરાવો, એ જ મારું કામ હોવું જોઈએ. સફળતા નિષ્ફળતા પછીની વસ્તુ છે. મારો ધર્મ આ કહે છે કે એ જે વ્યક્તિ આવે છે ને એ આનંદ કરવા આવે છે, મારી શિખામણ લેવા નથી આવ્યો. તમે તમારા ઘરમાં આવી રીતે રહેજો, જો મારું બાળપણ કેવી રીતે, તમે આવું નથી કહેવાનું. મારે એને માત્ર આનંદ કરાવવાનો છે, કારણ કે મને પૈસા જ એના મળે છે. હા, એટલું ખરું, હું મારા સ્તરથી નીચે ના ઉતરું. હું એવી કોઈ ખરાબ વાત કહીને એને આનંદ કરાવું એવું નહીં, પણ મારા સ્તરને જાળવીને મારે એને એનો હાથ પકડીને મારા સ્તર સુધી લઈ આવવાનો છે ને મારે એને આનંદ કરવાનો, મજા કરવાની. એ 2 કલાક પછી જ્યારે જાય ત્યારે એને મજા પડે કે યાર મજા પડી ગઈ, આજની સાંજ 2 કલાકની મજા પડી ગઈ, ક્યારેક ફરી પાછું કાર્યક્રમ હશે જઈશું. કવિ વિશે એવું પણ કહેવાય છે કે કવિ કંઈક પ્રેમમાં નિષ્ફળ ગયો હોય, કે આર્થિક સ્થિતિથી ભાંગી પડ્યો હોય, ઘસાઈ ગયો હોય, પછી શબ્દોના રવાડે ચડતો હોય. તો એવો કોઈ પ્રસંગ છે તમારા જીવનમાં, કોઈ પ્રેમ પ્રસંગ કે બીજું કશું કે જે કવિતામાં ઉપયોગી થતું હોય અથવા તો ધકેલતું હોય તમને? ના, એવું નહીં કે એવો કોઈ પ્રેમ પ્રસંગ હોય કે જે મને ધકેલતો હોય, પણ અથવા કેમેરા સામે તમે ના કહી શકતા? ના, કેમેરા સામે જ આપણે બધું, આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું, કહેવામાં કોઈ વાંધો નહીં. પણ મારો જે સ્વભાવ રહ્યો ને, જે બાળપણમાં તમે ધારો કે બાળપણ તો ના કહી શકાય, હવે 15-16 વર્ષ એટલે કિશોરાવસ્થા જેવું કહેવાય. ફિલ્મો જોવાનો શોખ, ફિલ્મો એવું જબરદસ્ત જોવું એવું નહીં, પણ ફિલ્મો એટલું હીરોગીરીનો એક શોખ, ને આપણે પણ હીરો છે અને કોઈ છોકરીને જોઈએ એટલે આમ વાળ એમના હવામાં ઉડવા માંડે, બરાબર. એ જે બધી છબીઓ છે ને એ બધી સચવાયેલી હોય, એટલે કવિતા કરતા નથી આવડતી, પણ એ છબીઓ સચવાયેલી હોય. એ જે છોકરીઓ છે જે આપણને ગમતી હોય આપણી સ્કૂલની અંદર, એ ચહેરા સચવાયેલા હોય. હવે એ ચહેરાને કહેવાનું બહુ બધું બાકી રહી ગયું છે, બહુ જ બધું બાકી હોય, કારણ કે આપણે વ્યક્ત થવું હતું, વ્યક્ત થયા નથી. હવે એ ક્યારેક કાગળ ઉપર આવ્યું હોય, મને મારામાં એકલું ન ફાવે, તું મારામાં આવીને રમ, તને અગળતી જિંદગીના સંગ. અરે વાહ, આ તો તમારું પુસ્તકનું નામ છે. તો આ એ રીતે હવે જે છોકરી છે, હવે એ છોકરીનું નામ નથી કહેતો, પણ એ સ્કૂલમાં આપણે જેને કહી શકીએ કે સાચો અને પહેલો પ્રેમ એ ભૂલાય નહીં, બરાબર. તો એ છોકરીને ઉદ્દેશીને જ આ કવિતા લગભગ લખાઈ છે. દરેકનો એક અંગત ખૂણો હોય તો એ છે જ, એ નથી એવું છે જ નહીં. એ પછી પણ અનેક વ્યક્તિઓ મારા જીવનમાં આવી હશે. એ ખૂણાનું નામ હોય છે પણ આપવાનું નથી હોતું, બસ. કારણ કે ખૂણો ક્યાંક બીજે સચવાઈ ગયો ને ત્યાં સેટ થઈ ગયો હોય, એટલે નામ આપવાનો કોઈ મતલબ નથી. અચ્છા,
તો તમે કવિ તરીકે આટલા બધા કાર્યક્રમ કર્યા છે, તમારું સરસ પુસ્તક પણ આવ્યું છે, તમને હવે માન સન્માન પણ મળતા થયા છે, તો એક કવિ તરીકે લોકો તમને એક કવિ તેજસ દવે, સંચાલક તેજસ દવે તરીકે જોતા થયા છે, તમે પોતાને કઈ રીતે જુઓ છો અત્યારે આ સ્થિતિએ? બહુ સારો સવાલ છે. એટલા માટે તમને કહું કે મને કોઈ જ મોહ નથી કે લોકો મને કવિ તરીકે યાદ રાખે, સંચાલક તરીકે યાદ રાખે. મને કોઈ કહું ને બોલવા ખાતર નથી બોલતો, હું ખરેખર એવું ઈચ્છું છું. મને એવું ઈચ્છવાનું કારણ શું? એનું કારણ તમને કહું કે મને કવિતા કરવાનો બહુ એટલો શોખ જ નથી. આમ જોવા જાવ તો કે મારે મંચ ઉપર જઈને કવિતાઓ વાંચવી છે, આજે બતાડી દેવું છે, એવું નથી. પણ મારે કવિતા એટલે વાંચી કારણ કે મને પૈસા મળવા છે. હું ચોખ્ખું જ કહું છું કે મને પૈસા મળે છે એટલે મારે કવિતા, મને તમે 5,000 રૂપિયા મારા ઘરે પહોંચાડો, મારે કવિતા વાંચવા નથી આવું. હું બોલી ચૂક્યો છું કે મને પૈસા આપી દો, મારે મંચ ઉપર કવિતા વાંચવા નથી આવું, મારા ઘરે મોકલો. હવે તો પૈસા આપવા છે એટલે મારે કવિતા વાંચવી ત્યાં જઈને, એટલા માટે. એટલે કવિતા વાંચવી જ છે એટલો જબરદસ્ત મોહ નથી. કવિતા સંભળાવી છે એની ના નથી. કોઈક સારી કવિતા લખી તો મારે સંભળાવી જ છે યાર, એટલે સુધીનો મારો છે સ્વભાવ કે મારે સંભળાવી છે. પણ મારે રોજે રોજ મંચ જોઈએ જ્યારે બાપરે ના, એ મંચ એટલો જોઈએ કારણ કે પૈસા મળે ત્યાંથી જ મારું ઘર જ ત્યાં ચાલે. અને બીજું મને આના સિવાય નહીં આવડે, મને પૂરી ખાતરી છે. આ જો છોડી દીધું તો પટ્ટાવાળાની જ નોકરી મળશે તમારા નવજીવનમાં, પણ નહીં આપી શકે એ લોકો મને વધારે સારી જગ્યા પર કામ. તો આ કામ હું એટલા માટે કરું છું. પણ મને કવિ તરીકે કોઈ ઓળખે ને કોઈ મને અફસોસ નથી કે મને કોઈ કવિ તરીકે ઓળખ્યો ના ઓળખ્યો કે મને સંચાલક, મને એક સારા માણસ તરીકે ઓળખે. ક્યારે જે માણસ આવેલો ને આપણા જીવનમાં, માણસ સારો હોય કે બહુ વાંધો આવ્યો નથી યાર, ક્યાંક બહાર ફરવા જઈએ તો વાંધો ના આવે એવો માણસ છે યાર, અથવા તો એની સાથે એકાદ કલાક ગાળે તો વાંધો ના આવે યાર, તેજસભાઈ એમ તો વ્યવસ્થિત માણસ છે. અથવા તો મારી પીઠ પાછળ કોઈ એમ કે યાર જવા દે ને યાર, સાવ એવું નથી યાર, માણસ તો સારો જ યાર, હું મળેલો છું એને. બસ માણસ સારા હોવું એ બહુ જ અગત્યનું છે. કારણ કે મેં મારા બાળપણથી જે જોયું છે, જે અમુક વ્યક્તિઓ મારા જીવનમાં આવ્યા કે જે લોકો પણ આવ્યા એ બરાબર નહોતા, અને બરાબર ના હોવાના કારણે મને એટલી ખબર પડી કે મારે બરાબર બનવું જોઈએ. અને બરાબર બનવું હોય તો કેવી રીતે બનાય? તમે સારા માણસ બનો એટલે તમે બરાબર બનો, આનાથી વિશેષ કશું નથી હોતું. સૌથી અગત્યની તમારી છબી તમારા મૃત્યુ પછી, મારા મૃત્યુ પછી આ રહી કવિતા પુસ્તકમાં પડી છે, જેના ઘરે પડી હશે એ વાંચશે, બરાબર. અથવા તો જે મને કદાચ પ્રેમ કરતો હશે એ યાદ કરશે, કવિની ઓલી કવિતા સરસ હતી. 24 કલાક કવિતાથી મને યાદ નહીં કરે, કોઈને નથી, મારા વર્તનથી યાદ કરશે, મારા ગયા પછી પણ. કે માણસ કંઈ એવું નહોતું, નાખી દેવા જો નહોતો, સારો માણસ હતો. સારા માણસ તરીકે યાદ કરશો મને મજા પડશે એમ. તમે આટલી કવિતાઓ લખી તો એમાંથી કઈ કવિતા લોકોમાં જીવે તો તમને ગમે? એવું તો ના કહેવાય, કારણ કે એ તો બહુ, મને મારા બધા જ બાળકો પ્રિય છે, એટલે કોઈ એક કવિતાથી પણ મને એવું લાગે છે કે હું યાદ રહીશ તો, કદાચ હું યાદ રહીશ તો, મને તો મારી બધી જ કવિતા યાદ રહે, હું તો એવું જ ઈચ્છું છું, પણ હું યાદ રહીશ તો રસ્તાની સામે એ મને લાગે છે કે એ કવિતા મને યાદ, લોકોને યાદ રહેશે કદાચ મારી એ કવિતા. એ સંભળાવવાનું જો યાદ હોય એનો પહેલો બંધ અને એક અંતરો સંભળાવું કે પાપણ પર ઝૂલતા હતા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો. યાદ છે? આ પણ ઓલો જ ખૂણો છે જેને યાદ કરીને આ કવિતા થઈ હોય કે પાપણ પર ઝૂલતા હતા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો. યાદ છે? ને વર્ષોની ભીડ કોઈ ચોર જેમ આપણા, એ દિવસોને ચોરી ફરાર થઈ. કે વર્ષોની ભીડ કોઈ ચોર જેમ આપણા, એ દિવસોને ચોરી ફરાર થઈ. એમ ઊભાતા રસ્તાની સામે આપણે, ને વચ્ચેથી જિંદગી પસાર થઈ. તો મને લાગે છે કે આ કવિતાથી કદાચ હું યાદ રહીશ. પૂરો યાદ રહીશ એ મને નથી, તો આવનારું સમય જ કહેશે કે હું યાદ રહીશ. બીજી એક મારી ગઝલ છે, તારાથી જે થાય કરી લે. એવું લાગે છે કે એ ગઝલ તો બહુ સંભળાય છે કવિ. 2 શેર સંભળાવું. આખી ગઝલ સંભળાવો કવિ. યાદ હોય તો આખી ગઝલ સંભળાવું કે તારી સામે મારી ઈચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે. કે તારી સામે મારી ઈચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ને સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. હવે આમાં તમને તો ખબર છે કે કાફિયો એક જ છે, એક જ શબ્દનો, અને એની મજા પડે છે મને. તારાથી જે થાય કરી લે મને એટલી મજા નથી પડતી, પણ એક જ તમારે એનો કાફિયો શબ્દનો જાળો બહુ જ અઘરો છે. એ બે મેં, તારી સામે મારી ઈચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે. સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ને ધક્કા મારીને તે કીધું તું કે અહીંયા કદી ન પાછો ફરતો. કેટલી વખત કોઈકના ઘરે ટીવી જોવા ગયા અને ટીવી બંધ થઈ ગયું હોય અને વિલા મોઢે પાછા ફર્યા હોઈએ, કે ધક્કા મારીને તે કીધું તું કે અહીંયા કદી ન પાછો ફરતો. તે દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે. ને ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે.
અચ્છા એ મિજાજ, વાહ વાહ. કે ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે છિદ્ર પડેલી હોડી તરતી એ અમુકી, તારાથી જે થાય કરી લે. બહુ જ છે. અને ઝાડ કહે કે એક જ તણખે આખું જંગલ ખાક થશે પણ જંગલ રચવા. કે ઝાડ કહે કે એક જ તણખે આખું જંગલ ખાક થશે પણ જંગલ રચવા, એક જ કૂપળ કાફી છે ને તે અમુકી, તારાથી જે થાય કરી લે. તારી સામે મારી ઈચ્છા. પણ અહીંયા પણ તમારો આભાર માની લો કે મને એક કાફિયો નહોતો મળતો, કે ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, સભા બુધ સભા દરિયા તો સમજી લેજે. ખાસિયત છે. હા, પણ ના. તમે એક ગીત સંભળાવ્યું, એક ગઝલ સંભળાવી, તો જો કોઈ અછાંદસ તમને યાદ હોય, અછાંદસ તો કવિ હું સંભળાવો લાયો તો પણ નથી. કવિતાના 3 સ્વરૂપ, બિલકુલ. 3 પાંખડી જેવા થઈ જાય. પણ લાયો નથી કવિ. અને અછાંદસ તમને ખબર છે કે આખું મોઢે મને રહેતું નથી. તમારા સંગ્રહમાં છે? નથી એમાં અછાંદસ માત્ર ગીતો જ એટલા માટે. જી જી. પણ તમે કહો તો એક ગીત જ સંભળાયું. સોરી હું નથી લાવી શક્યો ને, મને અછાંદસ મોઢે નથી રહેતું એટલા પૂરતું. બાકી હું અછાંદસ પણ ચોક્કસ જ વાંચત, અને મેં આજે વાંચ્યા પણ ખરા અછાંદસ, પણ લીધા નહીં, એટલું થયું, ફરક પડ્યો. પણ પ્રયત્ન કરું, એક ગીત કદાચ મને મળે તો તમને સંભળાવું. હા, આ પણ એક પોઝિટિવિટીનું ગીત છે. પોઝિટિવ રહેવાની પ્રયત્ન કર્યો છે આમાં. આ ગીત આમ તમે જોવો તો ધ્રુવ ભટ્ટને મારે યાદ કરી લેવા છે. ધ્રુવ ભટ્ટનું તમે જોજો કે એ બહુ જ પોઝિટિવ સાઈડ વાપરી અને ગીતો લખે. મને હું ધ્રુવ ભટ્ટ કહી શકું એમના ગીતોથી બહુ પ્રભાવિત ગીત એક કે થોર બની ઉગે કોઈ ઉજ્જડમાં, કોઈ વળી ઝાડ બની છાંયડાઓ દેતું. કે થોર બની ઉગે કોઈ ઉજ્જડમાં, કોઈ વળી ઝાડ બની છાંયડાઓ દેતું. કે સંગાથે સંગાથે ઉગ્યા હો તેમ છતાં જીવનનો હોય અલગ હેતુ, એમ અહીં જીવવાનું રહેતું. કે થોર બની ઉગે કોઈ ઉજ્જડમાં, કોઈ વળી ઝાડ બની છાંયડાઓ દેતું. અરે સંગાથે સંગાથે ઉગ્યા હો તેમ છતાં જીવનનો હોય અલગ હેતુ, એમ અહીં ઉગવાનું રહેતું. ને પહેલો બંધ છે કે પર્વતને પથ્થરનું, દરિયાને પાણીના જથ્થાનું અભિમાન જાગે. કે પર્વતને પથ્થરનું, દરિયાને પાણીના જથ્થાનું અભિમાન જાગે. અરે કેમ કરી સમજાવું, સૂરજના તડકામાં પડછાયા જીવતા જ લાગે. કે પર્વતને પથ્થરનું, દરિયાને પાણીના જથ્થાનું અભિમાન જાગે. કે કેમ કરી સમજાવું, સૂરજના તડકામાં પડછાયા જીવતા જ લાગે. ને કુદરતની વાર્તામાં આપણે તો બનવાનું હોય ફક્ત અહીંયા બસ સેતુ. કે કુદરતની વાર્તામાં આપણે તો બનવાનું હોય ફક્ત અહીંયા બસ સેતુ, અરે એમ અહીં જીવવાનું રહેતું. ને છેલ્લો બંધ છે કે ધરતીમાં ભળતાની સાથે તો રજકણ પણ બની જાય ધરતીનો હિસ્સો. કે ધરતીમાં ભળતાની સાથે તો રજકણ પણ બની જાય ધરતીનો હિસ્સો, એમ અહીં વહેલી સવારમાં જ દીવાનું અજવાળું બની જાય કિસ્સો. એમ અહીં વહેલી સવારમાં જ દીવાનું અજવાળું બની જાય કિસ્સો. કે લીલું કોઈ પાન કદી પૂછે છે કોઈને, કે કોણ એનો રંગ લઈ લેતું, એમ અહીં ઉગવાનું રહેતું. બહુ ફરિયાદોથી કંઈ બહુ સાર નથી વળતો. આટલું થાય તો ઘણું છે. તમે સરસ વાતો કરી તેજસભાઈ. હવે છેલ્લો એક પ્રશ્ન મને કહેવાની ઈચ્છા થાય છે, તમને પૂછવાની ઈચ્છા થાય છે કે એક આજે ઘણા બધા નવા કોલેજના વિદ્યાર્થીઓ કે એ સિવાયના ઘણા બધા માણસો એક કવિ તરીકે મંચ ઉપર આવવા માંગતા હોય છે, ઘણા એન્કર તરીકે રજૂઆત કરવા માંગતા હોય છે. તો એવા લોકોને તમે કોઈ ટીપ કે કોઈ સૂચન આપવા માંગો ખરા કે શું ધ્યાન રાખવું જોઈએ તમારે એક કવિ તરીકે મંચ પર આવવું હોય અથવા તો કાગળ પર આવવું હોય, એક સંચાલક તરીકે તમારે હજારો લોકોને સંબોધવાના હોય, તો કઈ કઈ બાબતોને ધ્યાન રાખવાની આ બંને ભૂમિકામાં? બિલકુલ. આ તો બહુ જો હું જે કહીશ એ મારે પછી પણ આવનાર તમામ મિત્રો કહેશે. એટલે કે હું નવાઈની વાત કરું છું એવું કશું જ નથી. પણ જે પણ મિત્રોને આ ફિલ્ડ નહીં કોઈ પણ ફિલ્ડમાં કરવું છે, પણ ધારો કે આ ફિલ્ડમાં કરવું છે તો સૌથી અગત્યની વસ્તુ આપણે નવજીવનમાં બેઠા છે, વાંચવું તો પડશે. આ ફરજિયાત થઈ ગયું. ઓછું વાંચો કે વધુ વાંચો પણ ફરજિયાત થઈ જશે કે તમારે વાંચવું પડશે. અને બીજું, શરૂઆતમાં બહુ બોલવા કરતાં કાન ખુલ્લા રાખો. તમે જેટલા કાન ખુલ્લા રાખશો એટલું તમને એ ખબર પડશે કે બીજાઓ પાસે શું છે. હવે બીજાઓ પાસે શું છે એની જગ્યાએ મારે અલગ કરવાનું છે, એ તમને ખબર પડવા મળશે. વાર લાગશે પણ ખબર પડશે કે હવે અનિલભાઈ તો આ કરી લીધું છે, એ બોલ્યા છે, એટલે એનો મતલબ કે મારે અનિલભાઈ કરતાં અલગ કરવાનું છે. અને યાદ રાખજો, દરેકની પ્રતિભા બીજા કરતાં અલગ હોય છે. દરેક માણસ જે હોય છે એનો સ્વભાવ, એની વાત કરવાની શૈલી, આ બધું જ અલગ હોય. 5 આંગળી સરખી ના હોય. તો તમે તમારો પડઘો આપો,
તમે અનિલભાઈનો પડઘો ના આપશો. જેમ કે મને તુષારભાઈનો એક સમય હતું, રમેશ પારેખનું બહુ હતું, બહુ જ હતું. અને શરૂઆતમાં કેટલીક કવિતા એવી આવી કે જે રમેશ પારેખની અડોઅડ હોય. પણ મને લાગે છે કે મારી સભાનતા કામ આવી. મને ખબર પડી ગઈ કે આ તો રમેશ પારેખ બોલે, સાલું આપણું તો કશું છે જ નહીં, ભલે લખ્યું આપણું. તો રમેશ પારેખને મારે દૂર હડસેલવા પડ્યા કે આ તો નહીં ચાલે. તો બને ત્યાં સુધી બીજાનો પડછાયો ના પહેરશો, તમે પોતાનો જ પડછાયો રાખો. રંગ લો એમનો, પણ ચિત્ર તમારું પોતાનું બિલકુલ, ભલે તમે રંગ લીધો હોય, અને ધીમે ધીમે પ્રયત્ન કરો પોતાનો જ રંગ ઉપસાવો. વાહ, પોતાનો જ રંગ. કુદરત પાસે બહુ બધા રંગો છે, અને તમારો અનોખો અને વ્યક્તિગત રંગ હશે ને હશે, આપણે બહાર કાઢવાનો છે. વાહ, બહુ જ છે. બહુ સરસ તેજસભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. નવજીવનના આંગણે તમે પધાર્યા. અરે થેન્ક યુ સો મચ અનિલભાઈ. અને મચ. ખાસ તો અત્યારે આ મિત્રો જાય પહેલા ફરી એકવાર હું કહી દઉં કે આ તો અમે અનિલભાઈ કરે, બાકી હું તો એમને અનિલિયા કહીને જ બોલાવું છું. અમારી એવી ગાઢ મિત્રતા છે, અને મને પહેલી વખત અનિલ ચાવડાની ઇન્ટરવ્યૂ આપવાનો વધારે આનંદ થયો. ક્યાં બાત થેન્ક યુ વેરી મચ.